શ્રી શિવશક્તિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ખારિયા ખાતે ઓગળ તાલુકા કક્ષાનો શાળાકીય રમોત્સવ યોજાયો। ખો-ખો રમોત્સવમાં 612 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। ઓગળ તાલુકામાં પ્રથમ વખત શાળાકીય રમોત્સવ ખો-ખો રમતનું આયોજન ખારિયા શ્રી શિવશક્તિ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું। ઓગળ તાલુકાના ખાડિયા ખાતે આવેલ શ્રી શિવશક્તિ કેળવણી મંડળ સંચાલિત શ્રી શિવશક્તિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના પટાંગણમાં શાળાકીય ખો-ખો રમતનું આયોજન 21મી જુલાઈ 2026 ને મંગળવારના રોજ કરવામાં આવ્યું, જેમાં અંડર 14માં ભાઈઓની 17 ટીમો, અંડર 14માં બહેનોની 17 ટીમો, અંડર 17માં ભાઈઓની 7 ટીમો, અંડર 17માં બહેનોની 7 ટીમો, અંડર 19માં ભાઈઓની 2 ટીમ એમ ટોટલ 50 ટીમોએ ભાગ લીધો હતો। ઉત્સાહભેર ભાગ લઈ અંડર 14 ભાઈઓ પીએમ શ્રી પગાર કેન્દ્ર શાળા ખાડિયા, અંડર 17 ભાઈઓ શ્રી શિવશક્તિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ખાડિયા, અંડર 19 ભાઈઓ સ્વસ્તિક વિદ્યાલય થરા, અંડર 14 બહેનો ઊન હાઈસ્કૂલ, અંડર 17 બહેનો ઊન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, रुस्तम खान पठान थरा। आज रोज खारिया गाम खाते शिव शक्ति हाईस्कूल मुकामे चामुंडा माताना धामनी मैदान में ओगड़ तालुकानी प्रथम तालुकानो रमतोत्सव शाळाकीय रमतोत्सव योजायो। एमां तालुकानी कुल 52 टीमों भाग लई रही है। एमां 31 भाईओनी अने 21 बहनोनी टीमों रमी रही है। खूब उत्साह अने खेलदिली साथे कार्यक्रमनी शुभ शुरुआत थई है। गामना लोको उत्साहथी तमाम प्रकारनी सुविधा व्यवस्था पण करी है। कन्वीनर श्री प्रकाशभाई पण खूब सुंदर आयोजन साथे आ रमतोत्सव योजाई रह्यो छे। કેટલીક ટીમો આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા। આજ રોજ તારીખ 21/7/2026ના રોજ SGFI અંતર્ગત ઓગળ તાલુકાનો ખોખોની સ્પર્ધા ખારિયા મુકામે યોજાઈ। આશરે 61 જેટલી ટીમોએ પોતાનું કૌશલ્ય દાખવ્યું, જેમાં ખૂબ રસાકસી મેચ દરમિયાન જોવા મળી। જેમાં અંડર 70માં બહેનોમાં ઊન હાઈસ્કૂલ ચેમ્પિયન બન્યું, તેમજ અંડર 70માં ખારિયા ચેમ્પિયન બન્યું, તેમજ અંડર 40માં બહેનોમાં ઊન હાઈસ્કૂલ ચેમ્પિયન બન્યું, તેમજ અંડર 40 ભાઈઓમાં ખારિયા ચેમ્પિયન બન્યું। અહીંયા સંસ્થા દ્વારા સરસ મજાનું નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું। TTC પ્રિન્સિપાલ દ્વારા દરેક બાળકને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો અને ખૂબ જ સરસ મજાનું સંચાલન અહીંયા યોજાયું। આભાર। આપનું નામ શું સર? પટેલ નિલેશ કુમાર જયંતિભાઈ।